બાજુ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ કેટલાક શિક્ષક ગેરહાજર હોવાના અહેવાલ સામે આવ્યા. મેઘરજ તાલુકાના કેશરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી ગેરહાજર હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. કેશરપુરા પ્રાથમિક શાળાના સભ્યોએ દાવો કર્યું કે શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી ગેરહાજર છે. અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. આ શાળામાં અન્ય શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા તો અન્ય શિક્ષકને મૂકવા માટે માંગ કરવામાં આવી છે. અહીંયા 2 શિક્ષિકા હતી, એમાંથી એક શિક્ષિકા ગેરહાજર છે. સતત 3 વર્ષથી તે ગેરહાજર છે. એ સ્કૂલમાં આવતા નથી. એસએમસી દ્વારા અને શાળા દ્વારા વારંવાર રજૂઆત કરી, લેખિત રજૂઆત કરી છતાં પણ તે ગેરહાજર છે. મારી નમ્ર વિનંતી છે કે એ હાજર થાય અથવા બીજા શિક્ષક મૂકે એવી મારી નમ્ર વિનંતી છે. અને એ ગેરહાજરથી શાળામાં બાળકોનું ભણતર બગડે છે. કેશરપુરા પ્રાથમિક શાળાનું એસએમસી સભ્ય છું. અમારે 3 વર્ષથી બેન ગેરહાજર રહે છે, આવતા નથી કે કોઈ નિરાકરણ આવતું નથી. બહુ અરજીઓ કરી છે. શાળાઓનું વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે. બહુ અરજીઓ કરી, કોઈ શિક્ષક આવતો નથી કે બેન હાજર થતો નથી. માંગણી કોઈક શિક્ષક આવે કાં તો બેન હાજર થાય.